રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આપ માટે લાવ્યો છું સોમવાર 20 એપ્રિલ 2026નું દૈનિક રાશિફળ. આજનો દિવસ ભગવાન શિવજી અને ચંદ્રદેવને સમર્પિત છે. આજે મન શાંત રાખશો તો અનેક કાર્યો સરળ બનશે. તો ચાલો જાણીએ 12 રાશિઓનું આજનું રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારું મન થોડું ચંચળ રહી શકે છે, પરંતુ કાર્યક્ષેત્રે તમને સારી સફળતા મળવાની સંભાવના રહેલી છે. નોકરીમાં અધિકારીઓ તરફથી સહકાર મળશે. વેપારમાં નવી યોજના શરૂ કરવાનું મન થાય તો શુભ રહેશે. પરિવાર સાથે સમય વિતાવશો તો સંબંધોમાં મધુરતા વધશે. આર્થિક સ્થિતિ ખર્ચ વધી શકે છે, ખાસ ધ્યાન રાખજો. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 9. આજનો ખાસ ઉપાય જોઈએ તો હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે દિવસ તમારા માટે શુભ રહેશે. અટકેલા કામો પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. ઘરમાં આનંદદાયક વાતાવરણ રહેશે. જમીન મકાન સંબંધિત કામોમાં સફળતા જરૂરથી મળી શકે છે. સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. આવકમાં સુધારો જોવા મળી શકે છે. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 6. આજનો ઉપાય શિવલિંગ પર દૂધ અર્પણ કરો. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે વાતચીતમાં સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. કોઈ નાની નાની વાત મોટો વિવાદ કરી શકે છે. કાર્યસ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે. મિત્રો સાથે મુલાકાત આનંદ અપાવશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સારો છે. આર્થિક સ્થિતિ જોઈએ તો લેવડ દેવડમાં સાવચેત રહો. શુભ રંગ છે લીલો, શુભ અંક છે 5. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરો. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે મનમાં લાગણીઓ વધારે રહેશે. પરિવાર સંબંધી ચિંતા થઈ શકે છે, પરંતુ દિવસ અંતે સારો પરિણામ મળશે. નોકરીમાં ધીરજ રાખશો તો લાભ જરૂરથી મળી શકે છે. જીવનસાથીનો સહકાર મળશે. બચત પર ધ્યાન ખાસ આપવું પડશે. આજનો શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 2. તેમજ આજનો ખાસ ઉપાય જોઈએ તો ચંદ્રદેવને જળ અર્પણ કરો. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. મોટા નિર્ણય લેવા માટે સમય અનુકૂળ રહેલો છે. વેપારમાં નવી ડીલ મળી શકે છે. સમાજમાં માન સન્માન વધશે. પરિવાર સાથે શુભ સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો લાભદાયક દિવસ છે. શુભ રંગ છે સોનેરી, શુભ અંક છે 1. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનને જલનો અર્ઘ્ય આપો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ અણ. આજે કામકાજમાં ધ્યાન રાખવું પડશે. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવો. સ્વાસ્થ્યમાં પેટ અથવા થાકની સમસ્યા થઈ શકે છે. જીવનમાં ધીરજ રાખશો તો લાભ જરૂરથી થશે. ઘરના વડીલોનો આશીર્વાદ જરૂરથી મળી શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો ખર્ચ નિયંત્રણમાં રાખો. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 4. આજનો ખાસ ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ જરૂરથી કરો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે દિવસ સુખદ રહેશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસા મળી શકે છે. વેપારમાં નવા ગ્રાહકો જોડાશે. ઘર પરિવારમાં ખુશીનું વાતાવરણ મળશે. આર્થિક સ્થિતિ જોઈએ તો લાભ વધી શકે છે. શુભ રંગ છે ગુલાબી, શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરો. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારે ગુસ્સા પર ખાસ કાબૂ રાખવો પડશે. કોઈ વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે. કાર્યક્ષેત્રે ધીરજથી કામ કરશો તો સફળતા જરૂરથી મળશે.
જૂના રોકાણમાંથી લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે. શુભ રંગ છે મરૂન, શુભ અંક છે 8. આજનો ખાસ ઉપાય, શિવજીને બિલ્લીપત્ર અર્પણ કરો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધનુ રાશિના જાતકો માટે આજે પ્રવાસ અથવા યાત્રાના યોગ બની શકે છે. મન આનંદિત રહેશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. વિદ્યાર્થી મિત્રો માટે સફળતાનો દિવસ છે. નોકરીમાં સારા સમાચાર પણ મળી શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવક વધવાની સંભાવના રહેલી છે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 3. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગુરુ મંત્ર ઓમ ગુરુવે નમઃ ના જાપ જરૂરથી કરો. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે કામમાં વ્યસ્તતા રહી શકે છે. જવાબદારીઓ વધી શકે છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીતમાં સાવચેત ખાસ રહો. વેપારમાં ધીરજ રાખવી પડશે. પરિવારનો સહકાર મળશે. આર્થિક સ્થિતિ ખર્ચ વધશે પરંતુ આવક પણ એટલી જ રહેશે. શુભ રંગ છે નીલો, શુભ અંક છે 10. ઉપાય જોઈએ તો શનિદેવને તલના તેલનો દીવો જરૂરથી કરો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે તમારી યોજના બંધ સફળ થવાની સંભાવના છે. મિત્રો તરફથી સહયોગ મળશે. વેપારમાં નવા કામ શરૂ કરવા માટે શુભ દિવસ છે. લગ્ન જીવનમાં સુખદ ક્ષણો આવશે. આર્થિક સ્થિતિ જોઈએ તો રોકાણ માટે યોગ્ય સમય રહેલો છે. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 11. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગાયને લીલો ઘાસચારો ખવડાવો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે ભાવનાઓમાં વધારે વહેતા ન જાઓ. કોઈની વાતમાં આવીને ખોટો નિર્ણય ન લો. કાર્યસ્થળે પ્રશંસા મળશે. ઘરમાં શાંતિ રહેશે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિ લાભ મળશે પરંતુ ખર્ચ પણ એટલો જ થશે. શુભ રંગ છે સફેદ, શુભ અંક છે 7. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરો. આજનો વિશેષ સંદેશ પ્રિય દર્શક મિત્રો, આજે છે સોમવાર. ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના 108 વખત જાપ જરૂરથી કરજો. દિવસ શુભ બની રહેશે. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને પ્રેમ અને આશીર્વાદ આપતા રહો. હું મુકુંદ જોશી. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય શિવશંકર. હર હર મહાદેવ. કોમેન્ટમાં જરૂરથી લખજો હર હર મહાદેવ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.